વેલકમ બેક ટુ અવર કન્ટિન્યુ વ્લોગ. અભી મસ્ત જો ગાઈઝ અત્યારે રેડી થઈ ગયો છું અને વાગે છે સવારના 5:45. તો 5:45 થયા છે અને હું ઉઠ્યો તો 5 વાગે સવારમાં વહેલા. તો અત્યારે એવું છે અને ગાઈઝ અત્યારે આપણે જઈ રહ્યા છીએ. હું તમને ચલો કહી દઉં કે આપણે અત્યારે જઈ રહ્યા છીએ ગાંધીનગર. તો ગાંધીનગર આપણે બાઇક જવાનું છે, એ બી આપણું પ્લેટિના. કેમ જવાનું છે અડધા લોકોને ખ્યાલ આવી ગયો હશે અને અડધા લોકોને ખ્યાલ નથી આવ્યો. તો હું તમને ધીરે ધીરે બતાવતો રહીશ કે ભાઈ કેમ હું લઈને જાઉં છું અને કેમ મતલબ સાંજે તો પાછું જ આવી જવાનું છે. તો 1-2 કામ છે તો એ ઇમ્પોર્ટન્ટ છે, તો એ પૂરા કરવાના છે. પહેલાં તો એક્ટિવા લઈને જવાની ઈચ્છા હતી, બટ બાઇક ભલે ગમે તેવું રહ્યું, બટ બાઇક એ બાઇક કહેવાય ને એક્ટિવા એ એક્ટિવા કહેવાય. એક્ટિવા થકવાડે આપણને, બાઇક નહીં થકવાડતું. તો એવું છે. તો ચલો, એકદમ શાંત વાતાવરણ છે, એકદમ શાંત વાતાવરણ છે. અને પાર્ટી આપણે બાઇકની સર્વિસ બી થઈ ગઈ છે, તો બાઇકની બી ચિંતા નથી. 150-200 કિલોમીટર ચાલવાનું છે ભાઈ. તમે લોકો સિનેમેટિક ચેક કરો અને ચલો આપણે લોકો નીકળીએ. ફાઇનલી ગાઈઝ અમદાવાદ આવી ગયું છે અને હવે આપણે ગાંધીનગરના રસ્તા તરફ આપણે વળીએ છીએ. આમ ગાંધીનગર જાય અને આમ અમદાવાદ જાય. તો આપણે ઇન્ફોસિટી સાઈડ જવાનું એ ખુલ્યું. 1 hour later. ઓકે ગાઈઝ, તો અત્યારે ગાંધીનગરમાં પહોંચી ગયા છીએ અને અત્યારે છે ને કોન્સ્ટન્ટલી બાઇક ચલાવી છે. આઈ થિંક હું વડોદરાથી 6 વાગે નીકળ્યો હતો, એક્ઝેક્ટ 6 વાગે નીકળ્યો હતો. તો અત્યારે વાગે છે 8:45, મતલબ 8:30 થયા છે. તો મારે આટલા કલાક લાગ્યા, 2 થી 2.5 કલાક લાગ્યા. હજુ 9 નથી વાગે એટલે 3 કલાક ના કહેવાય. મેં વચમાં વ્લોગ કરવાનું બી વિચાર્યું, બટ એટલું વાઇબ્રેશન થતું હતું ને બાઇકમાં, તો ફોન સ્ટેબલ જ નહોતો રહેતો અને માઇક વળી આજને આજે જ બગડવાનું હતું એને માઇકને બી. તો માઇક બી બગડેલું નીકળ્યું, મતલબ ચાર્જિંગ ના આવે, આઈ ડોન્ટ નો, ખબર નથી. તો એવું છે બધું. તો એવું છે કે ગાઈઝ હવે અમે છે ને વડોદરાથી ગાંધીનગર શિફ્ટ થવાના છીએ. આઈ નો કે અમુક લોકોને પહેલેથી ખબર હશે અને અમુક લોકોને હવે ખબર પડશે. તો ગાઈઝ આ વાત સાચી છે કે અમે લોકો હવે વડોદરા નથી રહેવાના, અમે લોકો રહેવાના છીએ હવે ગાંધીનગર. અત્યારે હું એ જ કામે આવ્યો છું. તો અત્યારે આપણે ફ્લેટ વગેરે જોવાનું છે કે ભાઈ ક્યાં રહેવું ને ક્યાં ન રહેવું. અને ગાઈઝ જો અત્યારે મેર પડે તો ઠીક છે, લઈ લેવી તો ઠીક છે ને, કે તમે ગાઈઝ કોમેન્ટમાં લખજો કે ભાઈ અહીંયા ફ્લેટ છે, આપણે રેન્ટ પર જ રહેવાનું છે. અત્યારે ફ્લેટ વગેરે જોવાના છે કે ભાઈ ક્યાં રહેવું, ક્યાં ના રહેવું. એરિયા બી જોવાના છે, સેક્ટરમાં મળે તો સેક્ટરમાં બી લેશું, જે સારું લાગે એ લેવાનું છે ભાઈ. તો અત્યારે ભાઈની રૂમે આવ્યો છું, તો અત્યારે હું ફ્રેશ થઈશ થોડોક. તો એવું છે. તો ચલો હવે ભાઈની રૂમે જઈએ અને બાઇક મૂકીએ અને પછી જોઈએ કે ભાઈ શું કરું. પહેલાં ફ્રેશ થવું છે. 1 hour later. આ એક હોલ છે, એક બાથરૂમ છે આનું, અને આ કિચન. અને કિચનમાં એવું છે કે ભાઈ પાછળ આવડી નાનકડી બાલ્કની, ટોયલેટ ને બાથરૂમ બંને અલગ અલગ છે. અને આ છે એક રૂમ, એક રૂમમાં આટલું ફર્નિચર છે. હવે 1 BHKના 12,000 છે અને આટલો શું કહેવાય બાલ્કની. જોઈએ હવે કેવું છે. બસ સ્ટેન્ડ જ આવે. ઓકે ગાઈસ, તો સવારના અમે લોકો જે છે ને અલગ અલગ મકાન જોઈએ છીએ, અલગ અલગ બધું જગ્યાએ જોઈએ છીએ, પણ કંઈ સારું મળતું નથી. આ પાછું બીજું આવ્યું છે, બીજા મકાન છે. કેટલા BHK છે કદાચ આ કયું છે, 2 BHK છે. આમ તો સારું છે બધું. ઓકે ગાઈસ, તો આ એક છે મકાન. હવે લેવું ના લેવું હવે 2 નંબરની વાત છે, કેમ કે આ બધું જુઓ જેવું તેવું પડ્યું છે, બધું અલગ અલગ છે. હવે તો એક આવી નાની બાલ્કની છે, એ બી બહુ ગંદી ભરી છે. બધું ઇકો થાય છે, ઇકો. હું સંકેત અને હર્ષ ત્રણેય સવારના મથીએ છીએ, તો ક્યાંય મજા જ નથી આવતી, ક્યાંય મળતા નથી ને જે સારા લાગે છે બહુ હાઈ બજેટમાં હોય છે, 25-30 હજારના. અને એક જગ્યાએ ગયા તો 50,000 ભાઈ. મેં કીધું ચલો. તો એવું છે, સારું છે નથી પણ સારું ને એવું બધું છે. એક આ બેડરૂમ અને એક આ બેડરૂમ, આ માસ્ટર બેડરૂમ.
હે ગાઈસ, તો અત્યારે આવી ગયા છીએ આપણે નીચે, અને નીચે અત્યારે એવું છે કે ગાડીને છે ને આપણે થોડુંક રિપેરિંગ કામ કરાવવાનું છે. એટલે પેલી નાખને સારી ત્રાસ છે પણ આ બધું નીકળી ગયું યાર. આ બધા ઘરે કોઈ મહેમાન આવે કે ગમે કોઈ ગેસ્ટ આવે ને એટલે ગુડીનું મગજ જતું રહે, એટલે કંઈ કીધું કરતી નથી. તો અત્યારે એવું છે કે તમને ખબર જ છે કે ગેસ્ટ આવે છે, મમ્મી પપ્પા આવે છે, મારા સાસુ સસરા આવે છે. તો અત્યારે એવું છે કે બધું પેકિંગ ચાલી રહ્યું છે. તમને એવું હતું કે હવે છે ને ગાડીનું એસેસરીઝને થોડી ઘણી મેટિંગ ને ફ્લોરિંગ ને બધું છે ને એ બધું કરાવી દઈએ અમે લોકો. ને કે પછી ગાંધીનગર અમદાવાદ જશું ને એટલે ત્યાં વધારે પ્રાઇસમાં હોય છે, તો અહીંયા થોડું અફોર્ડેબલ પડતું હતું અને ઓળખે બી છે આપણને, તો થોડુંક જે ડિસ્કાઉન્ટ મળે એ તો એવું છે. તો આમ તો જોયા વાટ લગાડી મૂકી દીધી. ફાઇનલી ગાંધીનગર જઈ રહ્યા છીએ. તો હવે આવું બધું તો નહીં જ થાય, કેમ કે હવે પહેલાં પાર્કિંગ જોયું છે અને પછી બીજું બધું જોયું છે. ક્યાં જવાના છીએ, ક્યાં રહેવાના છીએ, તો તમે આગળ જોતા રહેજો, તમને ખબર પડશે જ. બટ અત્યારે સ્ટેટસ એ છે કે અમે લોકો ગાડીની એસેસરીઝ કરાવવા જઈ રહ્યા છીએ. બંને ગાડી, મારા સસ્તાની જે ગાડી છે એમાં બી કરાવવું છે અને આમાં બી કરાવવું છે. કેવું કે ગાઈસ, તો અત્યારે આપણે શોપ પર આવી ગયા છીએ અને કેટલી બધી ગાડીઓ છે અહીંયા. તો એક એ છે કે હવે આપણે શું કરાવવું, કઈ એસેસરીઝ કરાવી ને એ જો આપણે ગાડીને જોવાનું છે કે ભાઈ ગાડીમાં કઈ એસેસરી કરાવી. એક બે આપણે પર્ટિક્યુલર જે છે એ તો કરાવવાની જ છે, બટ અંદર હવે જોઈએ કે ભાઈ શું એક્સ્ટ્રા થઈ શકે. એ હેન્ડગાર્ડ ને એ વગેરે લગાવવું છે. હવે લેટ્સ સી કેવું રહે છે. અને અંદર બધી એસેસરીમાં અલગ વસ્તુ છે. હવે અહીંયા આવીને એટલે તો કેટલી નખાવાની ઈચ્છા થઈ જાય છે કે ભાઈ આ લગાવડાવી દઈએ, આ લગાવી દઈએ, ઘણું બધું છે. જોઈએ ચલો હવે આ વગર અમે ગાડીનું બધું અલગ કરી દીધું છે. અને હવે આપણે ફ્લોરિંગ સ્ટાર્ટ થવાનું છે, કેમ કે આ છે ને આ બહુ બગડે છે, તો આની ઉપર ફ્લોરિંગ આવી જશે એવું છે બધું. જો આ આપણે કોથળી રાખતા હતા પહેલાં, બટ હવે આ આવી જશે એટલે પછી હવે કોથળીની કંઈ જરૂર નહીં. ને ગાડીની હાલત જોવો ગઈ, બધી સીટો નીકાળી દીધી છે ભાઈ. કેવું લાગે છે? તમને મજા આવે પણ ના ઓછું લાગે તો નીચે બદલાવો. હેડલાઇટનું જ કરીએ. હા, 6500 વાળી નાખો તો એ, 9000 વાળી નાખવી તો એ. એટલે 6000માં 9000માં કેટલો ફરક વોટનો આવે? ફરક છે જરાક, 10-15% ફરક લાગે, બાકી એવું ચિંતા નહીં. હા, 6000 વાળી ચાલે? બેસ્ટ ખાલી બલ્બ જ. અચ્છા, હા, બીજું કશું કાઢવાનું નથી. 5 મિનિટ લાગે, નખાઈ જાય. પછી એની કોઈ વારંટી 2 વર્ષ. અચ્છા, હા, તો એ ક્યાંની ગણતરી છે? હા. અને આપણે પેલું ફિંગર ગાર્ડ આવે ને, ફિંગર ગાર્ડ થઈ જશે બંને બધું. મળે. તમે ખાલી જાળી મૂકો ને તારે તમે હા. અત્યારે જવાનું કહો છો ને. જવાનું ના એટલે જો અત્યારે ઓલમોસ્ટ કામ થઈ ગયું છે આપણી ગાડીનું. વાઇપર છે ને, વાઇપર બી ચેન્જ કરાવવા છે આપણે. આના માપના આનાથી થોડા મોટા લેવા ના લઈ શકાય? આનાથી મોટા કેમ તકલીફ પડે એવું? હે એવું એમ ને? એક નાનું એક મોટું આવે. અચ્છા, ફિંગર ગાર્ડ નખાવી છે ભાઈ. કમ્પ્લીટ હો માર ભાઈ. સ્ક્રેચીસ છે અંદર? દેખાય છે સ્ક્રેચીસ? નહીં ને, નોર્મલ છે ને? નાખી દો પહેલાં. વેક્યુમથી કરવું પડશે ને પેલું. સીટ જતી રહી ભાઈ. આમાં બી ફ્લોરિંગ થાય છે અને અહીંયા બી હવે સ્ક્રીન ગાર્ડ લગાવે છે. વાઇપર એ ચેન્જ થઈ ગયા આપણે. સારી ટૂંકું આવે એમ ને? એક નાનું એક મોટું આવે. હા હા, પૂરું કમ્પ્લીટ. હા આવી છે. ચલો મયુરભાઈ, થેન્ક યુ, બહુ સારું લાગ્યું. હે લાઈટ ને? લાઈટનો મને પ્રોબ્લેમ છે કે મારું કરાવી છે.
હોતી નહીં બરાબર ચલાઈને મેં કીધું લાઈફમાં મજા નહીં આવે પછી કીધું કે આપણે ફરીવાર આવું ને ત્યાં હવે આવ્યો હવે ફરી વાર આયા હવે ડેસ્ક કેમ માટે આવજો દેશ કે મને ચોક્કસ તો આવી છે જે કદાચ ના આવે તો ના ચોક્કસ ચોક્કસ ચાલો ત્યારે મળીએ Sure. જો મમ્મીને લોકો ત્યાં છે ચલો આપણે જો બહુ મોટી શોપ છે કાં મમ્મી કેવું છે મસ્ત છે આ નાનો છે ને એ મોટો લાગે છે ડાઇનિંગ ટેબલ નો હોય શું લાગે તને એટલે હોય